આજે આપણે પોષક તત્વોથી ભરપૂર એવું સરગવાનું સૂપ બનાવવાના છીએ। સરગવામાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો હોય છે। અહીંયા મેં 3 સરગવાની સિંગ લઈ લીધી છે, તો તેને આપણે કટ કરી લેવાની છે। આ રીતે તેની છાલ પણ ઉતારી લઈએ અને તેને કટ પણ કરતા જઈએ। સરગવો હેલ્થ માટે ખૂબ જ સારો હોય છે, તે આપણને હાડકાં મજબૂત કરે છે। સરગવામાં વિટામિન સી પણ હોય છે। સરગવો સાંધાના દુખાવા પણ મટાડે છે। આંખોનું તેજ વધારવામાં પણ સરગવો ખૂબ જ ફાયદાકારક હોય છે। આ રીતે આપણે તેની બધાની છાલ ઉતારી લીધી છે। હવે આપણે તેને કુકરમાં એડ કરી દેવાનું છે અને તેમાં આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈએ। પાણી થોડું વધારે થઈ જાય તો પણ ચાલશે। પછી આપણે તેમાં અડધી ચમચી જેટલું મીઠું અને થોડું એવી હળદર એડ કરી દઈએ। હળદરથી તેનો કલર ખૂબ સરસ આવે છે। પછી આપણે 2 વિસલ વગાડી લેવાની છે। 2 વિસલ પછી જોઈએ તો આ રીતે આપણો સરગવો એકદમ સરસ બફાઈ ગયો છે। તો આપણે તેને હવે એકદમ મેશ કરી લેવાનો છે। તો તેને આપણે બ્લેન્ડરથી મેશ કરી દઈશું। બ્લેન્ડરથી મેશ કરવાથી સરગવાનો બધો જ ગર નીકળી જાય છે અને એકદમ બધું જ આવી જાય છે આપણા સૂપમાં। તો આ રીતે આપણે બ્લેન્ડર તેમાં ફેરવી દીધું છે। પછી આપણે તેને ગાળી લેવાનું છે। ગાળી લેવાથી જે સરગવાના જે છાલ હોય છે એ બધી નીકળી જશે। પછી આપણે તેમાં 1 ગ્લાસ જેટલું બીજું પાણી એડ કરવાનું છે। આ રીતે આપણે સરગવો બધો ગાળી લીધો છે અને બીજું 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીને આ રીતે પાછો બીજી વાર સરગવો ધોઈ નાખવાનો છે। એકદમ આ રીતે પ્રેસ કરીને બધું જ ગર આપણે કાઢી લેવાનો છે। તો આ રીતે જોઈએ તો સરગવાનું આ રીતે પાણી આપણું તૈયાર થઈ ગયું છે। સરગવાનું સૂપ પાતળું જ હોય છે, તેમાં બીજું વધારાનું કંઈ એડ કરવાનું નથી હોતું। હવે આપણે અડધી ચમચી જેટલું ઘી લેવાનું છે। ઘી ગરમ થાય પછી આપણે તેમાં થોડું એવું જીરું એડ કરીશું। પછી આપણે તેમાં જે સરગવાનું જે સૂપ બનાવ્યું હતું એ એડ કરી દેવાનું છે। હવે આપણે તેમાં મીઠું પહેલાં એડ કર્યું છે એટલે એ પ્રમાણે મીઠું એડ કરવાનું અને થોડો એવો મરી પાવડર એડ કરીશું। આમાં બીજા મસાલા એક્સ્ટ્રા નથી હોતા, બસ આ સિમ્પલ જ હોય છે। તો આ રીતે હવે આપણે આ સૂપને એકદમ ઉકળવા દેવાનું છે। આ સૂપ પાતળું હોય છે એટલે મેં અહીંયા કોર્નફ્લોર એડ નથી કર્યો, પણ જો તમારે થોડું એવું ઘાટું કરવું હોય તો તમે અડધી ચમચી જેટલો કોર્નફ્લોરની સ્લરી એડ કરી શકો છો। હવે સૂપ આપણું એકદમ સરસ ઉકળી ગયું છે, તો તેમાં આપણે અડધો લીંબુનો રસ એડ કરી દઈએ અને થોડા એવા લીલા ધાણા એડ કરી દેવાના છે। તો સૂપ આપણું તૈયાર થઈ ગયું છે। લીંબુ એડ કર્યા પછી સૂપને વધારે નહીં ઉકાળવાનું, નહીં તો કડવું થઈ જશે। તો હવે આપણે તેને એક બાઉલમાં લઈ લઈએ। તો પોષક તત્વોથી ભરપૂર એવું સરગવાનું સૂપ આપણું તૈયાર થઈ ગયું છે। તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।